ટેરિફ વધારાની જાહેરાત પર વિશ્વાસ કૌલ વ્યાસનું નિવેદન એનઆરજી જીસીસીઆઈના ચેરપર્સન છે વિશ્વાસ કૌલ વ્યાસ જેમાં માટે જાણીતા છે તેવું તેમણે જણાવ્યું। ભારત હવે સુપર પાવર નેશન છે, અમેરિકાની ધમકી સામે ભારત નહીં ઝૂકે, 25% ટેરિફ નહીં લાગે તેવો પણ વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો છે। આપણને ખાલી ડરાવવાની ટેક્ટિક છે, પણ મને બહુ જ સ્પષ્ટતાથી કહેવું છે કે ઇન્ડિયા અત્યારે એ પોઝિશનમાં નથી કે એ ડરી જશે। આપણે ગ્લોબલી બહુ જ સ્ટ્રોંગ પોઝિશનમાં છીએ અને વી આર નોટ ગોઈંગ ટુ નેગોશિએટ વિથ અમેરિકા ફ્રોમ અ પોઈન્ટ ઓફ વીકનેસ। આપણે બહુ જ સ્ટ્રેન્થથી આપણા રિલેશન રશિયા સાથે ઓઇલ અને વેપન્સથી જોડાયેલા છે, એટલે અમેરિકાને અત્યારે થોડો એનો વાંધો પડી રહ્યો છે। પણ લેટ મી બી વેરી ક્લિયર, અંડર આર રિસ્પેક્ટેડ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી આપણે બહુ જ સારા પોઝિશન પર આવી ગયા છે ગ્લોબલી, અને આપણે કોઈનાથી ડરવાની જરૂરત નથી। અને આ વસ્તુ બહુ જ સારી રીતે સમજીને ડેલિગેશન અમેરિકાથી ઇન્ડિયા આવશે અને એક નિર્ણય પર આપણે પહોંચીશું, ત્યારે આગળ વાત વધશે। અત્યારે ટ્રમ્પની તો આદત છે કે આપણે કંઈ બી રેન્ડમલી અનાઉન્સ કરી દઈએ કે હવે 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાગશે। એવી રીતે ગ્લોબલ પોલિટિક્સ નથી ચાલતી।